નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોલતા પ્લાકાણ નીલકંઠ વિદ્યાર્થી તળાજાની YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ અને કેમિકલ બોન્ડિંગમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે VBT ઉપર વાત કરી હતી. સંયોજકતા બંધન, બરાબર છે? તો સંયોજકતા બંધનવાદ છે એનો મેઈન સિદ્ધાંત શું છે? તો કે ભાઈ એનો મેઈન સિદ્ધાંત છે એ છે પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ. VBT સિદ્ધાંત છે એમાં એનો જે મેઈન ખ્યાલ છે એ છે સંમિશ્રણ. સંમિશ્રણ એટલે શું? તો કે પરમાણુય કક્ષકોનું એકબીજામાં ઓવરલેપ, બરોબર? એકબીજાની અંદર ગોઠવા. તો VBT ના કેટલાક સિદ્ધાંત હતા. શું સિદ્ધાંત હતા? કે ભાઈ સંમિશ્રણ કોની વચ્ચે થાય? કે ભાઈ સંમિશ્રણ એની વચ્ચે થાય કે જેમાં બંને પરમાણુઓની અર્ધપૂર્ણ કક્ષકો જે છે એ રહેલી હોય. અર્ધપૂર્ણ કક્ષકો એટલે કે જેમાં એક ઇલેક્ટ્રોન હોય એમની વચ્ચે સંમિશ્રણ થઈ શકે. ઉપરાંત સંમિશ્રણ જે છે એ પામતા ઇલેક્ટ્રોન એ વિવિધ સ્પિનની દિશા ધરાવતા હોય. એનો મતલબ એક પરમાણુ જે છે એ +1/2 સ્પિન દિશા દર્શાવતો હોય તો સામેના પરમાણુ જે છે એ પરમાણુય કક્ષક -1/2 સ્પિન દર્શાવતો હોવો જોઈએ. અને એમની વચ્ચે જે છે એ સંમિશ્રણ થઈ રાસાયણિક બંધ બને છે. તો ટૂંકમાં આખો જે ખ્યાલ છે VBT નો એ ખ્યાલ સંમિશ્રણના સિદ્ધાંત ઉપર રહેલો છે. બરોબર? સંમિશ્રણને અંગ્રેજીમાં ઓવરલેપિંગ કહેવાય. એકબીજામાં ભળી જવું. આવ આદી ભાષામાં કહીએ એકબીજામાં ભળી જવું. બરોબર? તો આપણે આજે એવા કેટલાક જે છે એ સંમિશ્રણના પ્રકાર જોવાના છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે ભાઈ સંમિશ્રણના કુલ 3 પ્રકાર પડે છે. VBT સિદ્ધાંત પરથી સંમિશ્રણના 3 પ્રકાર પડે છે. બરાબર છે? હવે કયા કયા પ્રકાર છે? પહેલો પ્રકાર છે એ છે ધન સંમિશ્રણ. બીજો પ્રકાર છે ઋણ સંમિશ્રણ. અને ત્રીજો જે પ્રકાર છે એને કહેવાય છે શૂન્ય સંમિશ્રણ. બરાબર? વિદ્યાર્થી મિત્રો, આપણે સંમિશ્રણને પહેલા સમજીએ. ધન, ઋણ અને શૂન્ય સંમિશ્રણ. એ પહેલા જે છે તમને થોડી ઘણી પરમાણુના ચેપ્ટરની થોડીક સમજૂતી આપણે રિવાઇઝ કરીએ. તમને બધા ખ્યાલ છે પરમાણુની કક્ષકોના પ્રકાર તમને ખ્યાલ હતો. એમાં આપણે કીધું કે ભાઈ S છે એની એક જ પેટા કક્ષક છે. એનો આકાર કેવો હોય? ગોળ હોય. કેવો હોય? ગોળ. બરાબર? અને એમાં જે છે તમે કીધું કે ભાઈ એની કક્ષકો હોય. બરાબર? હવે આ કક્ષકો વચ્ચેનો વિસ્તાર, બરાબર છે, એને કક્ષા કહીએ. અને આ જે કક્ષકો હોય એમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય છે કે ભાઈ ઇલેક્ટ્રોન એ એટલા વિસ્તારમાં મળી આવે. બરાબર? તો એમની વચ્ચે નોડલ સપાટી હોય. નોડલ સપાટી એટલે શું? જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી હોય? શૂન્ય હોય. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આ S કક્ષક છે એનો આકાર ગોળાકાર હોય છે. કેવો હોય છે? ગોળાકાર. બરાબર? P કક્ષક છે એની 3 પેટા કક્ષકો છે કે ભાઈ એક જે છે એ Px છે, Py છે અને Pz છે. આ ત્રણેયનો જે આકાર છે એ છે કેવો છે? કે ભાઈ ડમ્બેલ આકાર છે. કેવો છે? ડમ્બેલ. બરાબર? ડમ્બેલ આકાર એટલે શું? કે ભાઈ એ અક્ષ ઉપર એ બે આ રીતના ડમ્બેલ. ડમ્બેલ એટલે આપણે ઉચકીએ ને, બરાબર છે? તો એને આપણે કહીએ છીએ ડમ્બેલ. તો ડમ્બેલ આકાર જે છે એ P કક્ષકોનો હોય છે. આ આપણે જો 3 જે છે એ અક્ષ લઈ લઈએ, તમને ખ્યાલ હોય તો તમે ધારો કે હું કહો ઉપર અને નીચે અને x અક્ષ લઈ લો, આજુ અને બાજુ, બરાબર છે, એને હું y અક્ષ લઈ લઉં તો આગળ અને પાછળ છે z અક્ષ થાય, જેને આપણે ત્રિપરિમાણ કહીએ. શું કહીએ? ત્રિપરિમાણ. બરાબર? તો આ P કક્ષક છે એના 3 પ્રકાર છે: Px, Py અને Pz. આને હું Px કહી દઉં.
તો py જે છે કેવું થાય તો કે py છે ને આપણે આમ લખી શકીએ બરોબર તો ગમે એનું નામ આપી શકો આને py કહી દો તો હાલે આને px કહી દો તો પણ ચાલે એવું જરૂર નથી કે ભાઈ જે છે આનો આકાર આમ જ હોય બરોબર અને pz ની આપણે વાત કરીએ તો pz જે છે કે આ રીતનો થાય બરોબર આગળ અને પાછળ જેને આપણે શું કહી શકીએ pz એટલે કોઈ પણ ને ગમે એ નામ આપી શકો બરોબર છે આનો py કીધું અને pz બરોબર આનો અર્થ છે ઉપર અને નીચે આનો અર્થ છે આજુ અને બાજુ આનો અર્થ છે આગળ અને પાછળ બરોબર તો આ ત્રણ પ્રકાર જે છે કોના છે p કક્ષકના છે અને પછી d માટેના પાંચ પ્રકાર પરંતુ આપણે d છે એની પેટા કક્ષકોનો ઉપયોગ અહીં આવવાનો નથી આવશે ત્યારે જે છે પાછા એનો અભ્યાસ કરશું આપણે અત્યારે જે છે આની સમજૂતી મેળવવાની છે આ જે છે ને વિદ્યાર્થીઓ જે ડમ્બેલ છે ને ડમ્બેલ એનો અર્થ શું થાય કે ભાઈ એ એક પ્રકારની કક્ષક છે જેમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય એનો મતલબ કાં તો ઇલેક્ટ્રોન ઉપરના ભાગમાં આટલા વિસ્તારમાં મળી આવે કાં તો એ જે છે એ આ નીચેના વિસ્તારમાં મળી આવે ઇલેક્ટ્રોન શું છે વિદ્યાર્થીઓ એક પ્રકારનું તરંગ છે શું છે તરંગ તો તરંગ માટે આપણે જે છે આ દર્શાવીએ છીએ બરોબર કે ભાઈ તરંગ માટે જે છે એ શૃંગ અને ગર તો એમાં આ જે 0 હોય એનો ઉપરનો ભાગ પ્લસ હોય તો આ નીચેનો ભાગ કેવો હોય માઈનસ ઉપરનો ભાગ કેવો હોય પ્લસ તો નીચેનો ભાગ કેવો થાય માઈનસ તો આ આની જેવું જ થાય ભાઈ કાં તો ઇલેક્ટ્રોન ઉપરના ભાગમાં મળી આવશે કાં તો ઇલેક્ટ્રોન ક્યાં આવશે નીચેના ભાગમાં મળી આવે તો આનો અર્થ પણ એમ જ થાય કાં તો જે છે એ પ્લસ એટલે ઉપરના ભાગમાં મળી આવશે ઇલેક્ટ્રોન કાં તો એ નીચેના ભાગમાં ઇલેક્ટ્રોન મળી આવે છે આને હું પ્લસ કહી દઉં તો એની સામેનો ભાગ જે છે કેવો થઈ જાય માઈનસ આને હું પ્લસ કહી દઉં તો આનો સામેનો ભાગ કેવો થઈ જાય માઈનસ આને પ્લસ કહું તો આનો ભાગ આ બાજુનો માઈનસ થઈ જાય બરોબર ને એ તો કોઈ પણ દિશા તમે લઈ શકો છો એનો મતલબ એ કાં તો પ્લસમાં ઇલેક્ટ્રોન મળશે કાં તો માઈનસ હવે જો s ની અંદર બધી જગ્યાએ જે છે આખા જે ગોળાકાર ભાગમાં ગમે એ જગ્યાએ જે છે ઇલેક્ટ્રોન મળી આવશે એટલે x માટે કોઈ દિશાનું s કક્ષક માટે કોઈ દિશાનું મહત્વ નથી p માટે જે છે એ દિશાનું મહત્વ છે px py અને pz જે આપણે VPT માં કામ આવશે બરાબર તો આ સમજૂતી જે છે એટલા માટે લીધી કારણ કે તમને મદદરૂપ થાય વિદ્યાર્થી મિત્રો પાછા સમિશ્રણ તરફ આવીએ તો સમિશ્રણના ત્રણ પ્રકાર છે ધન સમિશ્રણ ઋણ સમિશ્રણ અને શૂન્ય સમિશ્રણ તો પહેલા જે છે આપણે ધન સમિશ્રણની વાત કરીએ તો ધન સમિશ્રણની વ્યાખ્યા શું થાય કે ભાઈ એની માટે વ્યાખ્યા આપણે એમ કરી શકીએ કે ભાઈ સમિશ્રણ પામતી પરમાણુય કક્ષકો સમિશ્રણ પામતી પરમાણુય કક્ષકો ની દિશા અથવા તો આપણે એમ કહી શકીએ કલા લખીએ કક્ષકોની કલા એક સમાન હોય કેવી હોય એક સમાન હોય તો તેવા સમિશ્રણને ધન સમિશ્રણ કહે છે કલાનો અર્થ શું થાય કે ભાઈ એના ચિહ્નો કલાનો અર્થ થશે એના ચિહ્નો બરોબર છે અહીંયા યાદ રાખજો કલાનો અર્થ એના થાય ચિહ્નો બરોબર તો જો s અને s નું જે સમિશ્રણ થાય ને વિદ્યાર્થી મિત્રો જો આ હું s દોરું છું બરોબર અને આ s તો આ તો આનું પ્લસ છે આનું પ્લસ છે તો પ્લસ અને પ્લસ ભાગ જે જોડાણ કરશે ને જે બરોબર છે તો એક પ્રકારનું ધન સમિશ્રણ છે કેવું હશે ધન સમિશ્રણ આનો એક ઇલેક્ટ્રોન આનો એક ઇલેક્ટ્રોન બરોબર તો આ જે છે એક પ્રકારનું ધન સમિશ્રણ કરે છે શું કરે છે ધન સમિશ્રણ હવે જુઓ કે ભાઈ ધારો કે હું s છે નો
નો પ્લસ ભાગ છે ઇલેક્ટ્રોન અહીંયા મળી આવે છે બરાબર અને p લઈ લો સામે અને આ p નો ધન ભાગ છે આ કેવો છે ઋણ તો આ ધન ભાગ અને આ ધન ભાગ વચ્ચેનું જે સંમિશ્રણ થશે બરાબર છે તો એ કંઈક આ રીતનું હશે કે ભાઈ આનો એક ઇલેક્ટ્રોન આનો એક ઇલેક્ટ્રોન બરાબર તો આનો જે ધન ભાગ અને આના ધન ભાગ વચ્ચેનું જે સંમિશ્રણ થયું તો એ જે છે એ કેવું થશે ધન સંમિશ્રણ જે છે એ કહેવાશે બરાબર તો આ s અને p વચ્ચેનું સંમિશ્રણ જોઈ લીધું p છે નો ડંબેલ આકાર છે તો કે p કક્ષકનો ડંબેલ આકાર જેમાં ધન ભાગ છે એ s સાથે જોડાય તો એ કેવું બનાવશે ધન સંમિશ્રણ બનાવશે પછી આપણે વાત કરીએ કે ભાઈ pp પ્રકાર લઈએ ss લીધો sp લીધો હવે આપણે pp પ્રકાર લઈએ કે ભાઈ આ જે છે p કક્ષક છે એનો ધન ભાગ છે અહીંયા ઋણ ભાગ છે બરાબર છે પછી ઈ જ p કક્ષક એના જેવી જ લઈ આવે બરાબર અહીંયા ધન ભાગ છે ને અહીંયા કેવો છે ઋણ તો આ ધન અને ધન વચ્ચેનું જે સંમિશ્રણ છે એ ધન સંમિશ્રણ જે છે જોવા મળશે બરાબર અહીંયા એક ઇલેક્ટ્રોન નાનો ને એક ઇલેક્ટ્રોન નાનો આનો ધન ભાગ આનો ઋણ ભાગ તમને કહે છે ઋણ ઋણ જોડીએ તો શું થાય તો ઋણ ઋણ જે જોડશું ને એને પણ ધન સંમિશ્રણ જ કહેવાશે આનો જે ઋણ ભાગ આનો ધન ભાગ બરાબર આનો જે છે ઋણ ભાગ આનો ધન ભાગ તમને કહે છે ઋણ ઋણ જોડ્યા અને ધન સંમિશ્રણ તો ધન સંમિશ્રણમાં યાદ રાખજો ચિહ્નો એટલે કે એના ઋણ ઋણ ભાગ એટલે કે સમાન પ્રકારની કલા હોય છે અહીંયા જે છે એ બે બાજુ ધન હતા બે બાજુ ધન હતા બે બાજુ ધન હતા બે બાજુ ઋણ હોય તો પણ એક પ્રકારનું કેવું કહેવાય સમાન ચિહ્નનું સંમિશ્રણ કહેવાય તો આ જે છે સંમિશ્રણ થશે જેમાં ઋણ છે અહીંયા ઋણ ભાગ છે બરાબર અને પાછળ ધન ભાગ છે તો આ પણ એક પ્રકારનું જે છે કેવું કહેવાશે ધન સંમિશ્રણ હવે જો ઘણી વખત વિદ્યાર્થી મિત્રો કેવું બને ખબર છે કે ભાઈ સમાંતર ઊભી કક્ષકો આ જે છે કેવી હતી તો કે ભાઈ આ જે છે આડી કક્ષકો બરાબર છે હવે ક્યારેક ઊભી કક્ષકો એટલે કઈ રીતની આ રીતની બરાબર સમાંતર આંતરકેન્દ્રીય અક્ષ કહેવાય આંતરકેન્દ્રીય અક્ષને સમાંતર આ એક p કક્ષક છે આના જેવી જે છે આપણે બીજી p કક્ષક લઈ લઈએ બરાબર એમાં ધન ભાગ ઉપર ઋણ ભાગ નીચે તો આમની વચ્ચેનું જે સંમિશ્રણ થશે ને વિદ્યાર્થી મિત્રો એ પણ કેવા પ્રકારનું છે કે ભાઈ એ પણ જે છે એ ધન પ્રકારનું સંમિશ્રણ હશે બરાબર છે આ જે હશે જેમાં આનો ઋણ ભાગ અને આનો ઋણ ભાગ જોડાય છે બરાબર છે આનો ધન ભાગ અને આનો ધન ભાગ જોડાય છે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે બરાબર છે તો અહીંયા આની પણ જે છે એક પ્રકારનું ધન સંમિશ્રણ કહેવાય છે તમને એમ કહેશે ઊંધું કરી નાખો તો પણ એ જ થાય એમાં કઈ ફરક પડવાનો નથી તો યાદ રાખજો ધન ધન ભાગ જોડાય અથવા તો ઋણ ઋણ ભાગ જોડાય તો એવા સંમિશ્રણને જે છે આપણે શું કહીએ છીએ કે ભાઈ એને આપણે ધન સંમિશ્રણ કહીએ ધન સંમિશ્રણમાં એક ખાસ વાત નોંધ યાદ રાખજો કે ભાઈ ધન સંમિશ્રણથી રાસાયણિક બંધ બને છે ધન સંમિશ્રણથી રાસાયણિક બંધ બને બરાબર છે કે રાસાયણિક બંધ ધન સંમિશ્રણ હોય તો જ બને બાકી બને નહીં હવે આપણે જે છે બીજો પ્રકાર લઈએ ઋણ સંમિશ્રણ ઋણ સંમિશ્રણની વ્યાખ્યા અલગ નથી જો આના જેવી જ છે ખાલી એવું લખવાનું છે સંમિશ્રણ પ્રાપ્તિ પરમાણુ કક્ષકોની કલા એક સમાન હોય અહીંયા એક સમાન છે ની જગ્યાએ અસમાન કેવી હોય અસમાન એટલો ફરક કરવાનો છે તો એની વ્યાખ્યા લખીએ કે ભાઈ સંમિશ્રણ પામતી પરમાણુીય કક્ષકો ની કલા
કલા એટલે ચિહ્ન દિશા બરાબર કલા એક સમાન ન હોય તો તેવા સમિશ્રણને ઋણ સમિશ્રણ કહે છે. બરાબર. જો આના પ્રકારની અંદર જુઓ કે ભાઈ s ની હારે s હોય તો ધન જ બનાવે એટલે એ તો સવાલ થવાનો નથી. યાદ રાખજો હંમેશા અહીંયા જે છે નોટ ડાઉન કરવો હોય તો કરી નાખજો. s અને s એ હંમેશા ધન સમિશ્રણ દર્શાવે છે. સમિશ્રણ હવે તો સવાલ કોનો રહ્યો SP અને PP વચ્ચે. હવે SP ની અંદર યાદ રાખો ધન અને ધન ભાગ હશે તો ધન સમિશ્રણ હશે, પણ ધન અને જો ઋણ ભાગ આવી જાય તો આ અહીંયા ઉલટાઈ જાય, આ ઋણ ભાગ આની અંદર જોડાય છે તો એ જે છે એ ઋણ સમિશ્રણનો પ્રકાર થઈ જશે. તો આપણે અહીંયા જે છે દર્શાવવું હોય તો આપણે દર્શાવી શકીએ કે ભાઈ અહીંયા S છે એનો ધન ભાગ બરોબર અને આમાં પક્ષે P કક્ષક હોય એનો જે ઋણ ભાગ છે આ બેનું જે સમિશ્રણ છે એ કેવું થશે ઋણ સમિશ્રણ થશે. કેવું થશે ઋણ સમિશ્રણ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. પછી P અને P ની અંદર યાદ રાખો P અને P માં અસમાન એટલે કે આનો ધન ભાગ હોય ને આનો ઋણ ભાગ, આનો ધન અને આનો શું થઈ જાય ઋણ. તો એ જે સમિશ્રણ હશે એ કેવું હશે કે ભાઈ એ ઋણ સમિશ્રણ દેખાય છે. હું દર્શાવી નાખું કે ભાઈ અહીંયા P છે એનો ધન ભાગ છે આનો ઋણ ભાગ અને સામી જે P કક્ષક છે એનો જે છે ઋણ ભાગ અને એનો શું થશે ધન ભાગ. તો અહીંયા P અને P માં આ જે છે એ કેવું બનાવશે ઋણ સમિશ્રણ બનાવશે. બરાબર છે. હજી એક P ની અંદર છે કે ઊભું હોય દાખલા તરીકે ઊભી કક્ષક હોય છે બરાબર સમાંતર અંતરકેન્દ્રીય અક્ષને સમાન ઉપર ધન ભાગ છે નીચે ઋણ ભાગ છે. તો આવી જે છે P કક્ષક હોય બરાબર છે એમાં ઉલટી કરી નાખીએ કે ભાઈ આ જે છે ઉપર પ્લસ હતું નીચે માઈનસ હતું કે ભાઈ બીજી કક્ષક છે એમાં શું થયું ઉપર નેગેટિવ છે નીચે પોઝિટિવ છે તો આ બેનું જે જોડાણ કરશો ને તમે બરાબર છે તો એ કેવું દેખાડશે ઋણ સમિશ્રણ દેખાડશે. કેવું દેખાડશે ઋણ સમિશ્રણ દર્શાવે છે. ઋણ સમિશ્રણનો એક અર્થ યાદ રાખજો કે રાસાયણિક બંધ બનતો નથી. ઋણ સમિશ્રણ એટલે કે ઋણ સમિશ્રણમાં રાસાયણિક બંધ બનતો નથી. બરોબર યાદ રાખજો ઋણ સમિશ્રણમાં રાસાયણિક બંધ બનતો નથી એનો મતલબ સમિશ્રણ જ નથી થવાનું, સમિશ્રણ જ થવાનું નથી. બે ભેગા જ નહીં થાય, બે ભેગા થશે નહીં બરોબર એકબીજામાં ઓવરલેપિંગ નહીં થાય બંધ જ બનશે નહીં બરોબર. પછી ત્રીજો પ્રકાર છે શૂન્ય સમિશ્રણ બરોબર. શૂન્ય સમિશ્રણ જો શૂન્ય સમિશ્રણ એટલે શું કે ભાઈ જ્યારે નોડલ સપાટી હોય પરમાણુય કક્ષકો છે અહીં જો મેં P કક્ષક દોરી કે બરાબર P કક્ષકનો આ જે ભાગ હોય ને આને કહેવાય નોડલ સપાટી. શું કહેવાય નોડલ. તો નોડલ સપાટી વચ્ચે જે સમિશ્રણ જોવા મળે પણ નોડલ સપાટીનો અર્થ શું થાય વ્યાખ્યા શું થાય કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય. જ્યાં શૂન્ય સંભાવના હોય ત્યાં કઈ રાસાયણિક બંધ બને નહીં કારણ કે રાસાયણિક બંધ ભાગીદારી એક ઇલેક્ટ્રોન આનો એક ઇલેક્ટ્રોન આનો. તો નોડલ સપાટી ઉપર જોવા મળતું સમિશ્રણ એને કહેવાય છે શૂન્ય સમિશ્રણ બરોબર છે. પરમાણુય કક્ષકોની
કક્ષકોની નોડલ સપાટી ઉપર થતા સંમિશ્રણને શૂન્ય સંમિશ્રણ. ધારો કે હું અહીંયા જે છે એ p કક્ષક લઈ લઉં વિદ્યાર્થી મિત્રો, આ પ્લસ ભાગ છે આ માઈનસ ભાગ છે, બરાબર. હવે હું આ p હારે જે છે એ હું s કક્ષક લઈ લઉં, હું અહીંયા s, બરાબર, p અને s આ બે જોડાશે એટલે કેવી રીતનું જોડાણ થશે જો તો. એટલે આની જે નોડલ સપાટી છે ન્યા જે છે એ s જોડાશે, બરાબર. એનો મતલબ આની પાસે એક ઇલેક્ટ્રોન તો હતો જ તે, હવે બીજો ઇલેક્ટ્રોન લેવા ગયો પણ આ જગ્યાએ ઇલેક્ટ્રોન તો છે જ નહીં. અહીંયા આપણે એક ઇલેક્ટ્રોન લઈને આવ્યા હતા, ઇલેક્ટ્રોન ક્યાં છે? કાં તો ઉપર છે કાં તો નીચે છે. અહીંયા વચ્ચેના ભાગે તો ઇલેક્ટ્રોન છે ને એટલે સમિશ્રણ થશે નહીં. એટલે આવા જે સમિશ્રણને શૂન્ય સમિશ્રણ કહેવાય છે, બરાબર. હવે આવું જ એક સમિશ્રણ જે છે pp વચ્ચે છે, એવા ધારો કે હું અહીંયા x લઈ લઉં, px. આ આંતરકેન્દ્રીય અક્ષને હું z કહી દઉં, હું કહી દઉં z. આ ઊભી કક્ષક જે છે મેં px લીધી, હું લીધી px. અને એનું જે જોડાણ છે એ મેં કોની વડે કર્યું કે ભાઈ મેં py કોની વડે કર્યું py, બરાબર. આ z છે, py છે. તો px અને py વચ્ચેનું જે જોડાણ થશે કઈ રીતનું થશે હું તમને સમજાવું. આ જે છે ને x છે, બરાબર છે. આ વચ્ચેનો જે ભાગ હું અહીંયા દર્શાવું મારી આંગળી છે એની નોડલ સપાટી છે, બરાબર. આ ઉપરનો જે ઢાંકણાવાળો ભાગ છે ધન ભાગ છે, કેવો છે? ધન ભાગ. આ નીચે આ છે py છે, py આ રીતની છે જો આગળ પાછળ. px છે ઉપર નીચે છે, બરાબર. આ મારી આંગળીઓ છે નોડલ સપાટી છે. હવે આ બે ભેગા આવે જોવો તો બેની નોડલ સપાટી જોડાય, મતલબ અહીંયા ઇલેક્ટ્રોન નથી, મારી આંગળી છે ત્યાં ઇલેક્ટ્રોન નથી, અહીંયા બીજી આંગળી છે ત્યાં ઇલેક્ટ્રોન નથી. જ્યાં ઇલેક્ટ્રોન નથી ભાગ જોડાય, એનો મતલબ એમનું સંમિશ્રણ થશે નહીં. ઇલેક્ટ્રોન કાં તો ઉપર છે કાં તો નીચે છે, કાં તો આગળ છે કાં તો પાછળ છે, વચ્ચેના ભાગે ઇલેક્ટ્રોન નથી. તો આ રીતનું જે જોડાણ છે એ શું થશે? શૂન્ય સંમિશ્રણ દર્શાવે છે. તો અહીંયા જે છે એ આ રીતનું જોડાણ થશે, ઉપર નીચે આગળ પાછળ. તો આ જે છે એ શૂન્ય સંમિશ્રણ દર્શાવે, બરાબર છે. px અને py. p આ z છે એ આંતરકેન્દ્રીય અક્ષ છે, તો આંતરકેન્દ્રીય અક્ષને લંબ બે જુદી જુદી જે છે કક્ષકો વચ્ચે શૂન્ય સંમિશ્રણ. શૂન્ય સંમિશ્રણનો અર્થ પણ એમ જ થાય કે રાસાયણિક બંધ બનતો નથી. અહીં રાસાયણિક બંધ બનતો નથી, બરોબર. રાસાયણિક બંધ જોવા મળતો નથી. તો યાદ રાખો રાસાયણિક બંધ બનાવે છે કોણ? તો રાસાયણિક બંધ માત્ર ધન સંમિશ્રણ બનાવે. ધન ધનનું જોડાણ કાં તો ઋણ ઋણનું જોડાણ એ હોય તો જ જે છે એ કેવું થાય કે ભાઈ સંમિશ્રણ થાય અને તો જ રાસાયણિક બંધ બને છે. તો આપણે ઋણ અને શૂન્ય સંમિશ્રણની ચર્ચા નહીં કરીએ, આપણે માત્ર ધન સંમિશ્રણની ચર્ચા કરીએ. ધન સંમિશ્રણના કારણે કેવા પ્રકારના બંધ બને છે એની આપણે ચર્ચા કરીએ. નોટ ડાઉન કરો, આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, વીબીટી થિયરી જે છે એનો જે એમ કહેવાય અગત્યનો ભાગ રસાયણ વિજ્ઞાનની અંદર વીબીટી થિયરીને ફેલ થિયરી કહેવાય છે. મતલબ કે એ ખોટી થિયરી છે, એનો બીજો કાંઈ ઉપયોગ છે નહીં. પણ આપણે અભ્યાસમાં શા માટે લીધો છે? કારણ કે વીબીટી થિયરી દ્વારા, વેલેન્સ બોન્ડ થિયરી દ્વારા આપણને સિગ્મા અને પાઈ બંધની સમજૂતી. સિગ્મા અને પાઈ બંધ જો ક્યાંયથી આવ્યા હોય તો વીબીટી થિયરી. બરાબર?
એમ કહી શકીએ કે ભાઈ કેમિસ્ટ્રીની અંદર આનું મહત્વ બહુ છે સિગ્માનું, બરાબર, ઓર્ગેનિકમાં તો ખાસ. તો સિગ્મા અને પાઈ બંધ જે છે એ VBT માંથી આવ્યા. કઈ રીતે આવ્યા છે એની સમજૂતી આપણે જોઈએ. છેલ્લે આપણે ધન સમિશ્રણની વાત કરી હતી. ઋણ અને શૂન્યમાં તો બંધ બનતો નથી, ધનમાં બને. હવે ધન સમિશ્રણ છે એના આધારે બે પ્રકારનું જોડાણ થાય. એક તો તમે જોયું હતું કે ભાઈ આડી અક્ષ ઉપર જોડાણ હતું અને એક હતું સમાંતર જોડાણ, બરાબર છે. તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ ધન સમિશ્રણ ના આધારે રાસાયણિક બંધ બે પ્રકારે બને છે. એમાં પહેલો જે પ્રકાર છે એ છે પરમાણ્વીય કક્ષકોનું બરાબર છે આંતરકેન્દ્રીય અક્ષ ઉપર શીર્ષથી શીર્ષ જોડાણ, બરાબર છે. બીજો જે પ્રકાર છે એ છે પરમાણ્વીય કક્ષકોનું આંતરકેન્દ્રીય અક્ષને સમાંતર બાજુથી બાજુ પ્રકારનું જોડાણ. હવે મિત્રો યાદ રાખજો આંતરકેન્દ્રીય અક્ષ એટલે હું કે આપણે ત્રણ પ્રકારની દિશા હોય, x અક્ષ, y અક્ષ અને z અક્ષ. કોઈ પણ એક અક્ષને તમે આંતરકેન્દ્રીય અક્ષ ધારી લો. તમે કોઈ પણ ન ધારી લો, x ને ધારી શકો, y ને ધારી શકો, z ને ધારી શકો. પણ આપણા જે કેમિસ્ટ્રીના સિલેબસમાં છે એ z અક્ષને જે છે આંતરકેન્દ્રીય અક્ષ કીધી. એનો મતલબ અહીંયા જે z અક્ષ છે ને વિદ્યાર્થી મિત્રો એને આડી અક્ષ કીધી. હવે આ જે આડી અક્ષ છે એને આપણે જે છે આંતરકેન્દ્રીય અક્ષ કહીએ. શું કહીએ? આંતરકેન્દ્રીય અક્ષ. કે ભાઈ આની ઉપર જે જોડાણ થાય ને, આની ઉપર કે ભાઈ આના ઉપર એને કહેવાય સિગ્મા, બરોબર છે? એને શું કહેવાય? સિગ્મા. અને આની સમાંતર હવે ઉપરની દિશામાં આ રીતનું જોડાણ થાય, બરોબર છે? અને બાજુથી બાજુ જોડાણ કહેવાય, બાજુ. જો શીર્ષથી શીર્ષ એટલે હું ધારો કે આ પી કક્ષક છે, આ પી કક્ષક છે. આંતરકેન્દ્રીય અક્ષ એટલે આડી અક્ષ છે, એના ઉપર બેયના શીર્ષ જોડાય, આને કહેવાય સિગ્મા. હવે આંતરકેન્દ્રીય અક્ષ આડી છે, હવે એને સમાંતર આ બે જોડાય તો આના ખંભે ખંભા જોડાણ એમ કહીએ, બરોબર? બાજુથી બાજુ, બાજુ એટલે કે હાથની જે બાજુ હોય એને કહીએ કે બાજુથી બાજુ જે જોડાણ થયું હોય એને કહેવાય છે પાઈ. તો યાદ રાખજો અહીંયા આપણે અત્યારે જે છે એ અહીં સુધી રાખીએ કે ભાઈ જો આંતરકેન્દ્રીય અક્ષ ઉપર કેવું જોડાણ કે ભાઈ શીર્ષથી શીર્ષ હોય તો એ સિગ્મા બંધ કહેવાય. કેવો બંધ કહેવાય? સિગ્મા. અને પરમાણ્વીય કક્ષકોનું આંતરકેન્દ્રીય અક્ષને સમાંતર કેવું જોડાણ કે ભાઈ બાજુથી બાજુ તો એને કહેવાય છે પાઈ બંધ. બરાબર છે? અત્યારે જે છે મેં તમને ખાલી સામાન્ય હિન્ટ આપી છે, બરાબર? આની પછી જે આપણે લેક્ચર લેશું, લેક્ચર નંબર 21, એની અંદર સિગ્મા અને પાઈ બંધ છે એની ડિટેલ સમજૂતી. કારણ કે SP વચ્ચે જે સિગ્મા બંધ કેમ બને, SS વચ્ચે કેમ બને, P
પી વચ્ચે સિગ્મા બંધ બને કઈ રીતે, પાઈ બંધ કોની વચ્ચે બને, સિગ્મા અને પાઈ વચ્ચે તફાવત શું છે, એમાં મજબૂત કયો બંધ, નબળો કયો બંધ, કેટલાક અણુઓના ઉદાહરણ લેશું, એમાં સિગ્મા બંધ ગણશું, પાઈ બંધ ગણશું. તો આ બધી ડિટેલ ચર્ચા આવતા રહે છે, કારણ કે એક લેક્ચરમાં બધું ના આવે, બરોબર. તો અહીંયા સુધી આપણે રાખીએ. આજે માત્ર સામાન્ય સમજૂતી જોઈએ, ખાલી યાદ રાખજો શીર્ષથી શીર્ષ તો સિગ્મા, બાજુથી બાજુ તો પાઈ, એટલું યાદ રાખજો. થેન્ક યુ. આજનો લેક્ચર અહીંયા સુધી.